તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 2.3ની અંદર દાખલા નંબર 7 લઈએ છીએ। કાર બનાવતી કંપનીએ 3 વર્ષ દરમિયાન કરેલ ઉત્પાદનને વર્તુળ આકૃતિ દ્વારા રજૂ કરો। તો આપણે વર્તુળ આકૃતિ દોરવી છે। આપણી પાસે વર્ષ 2012માં 25,600 કારનું ઉત્પાદન, 2013માં 1,02,400 કારનું ઉત્પાદન, 2014માં 1,60,000 કારનું ઉત્પાદન। હવે તમારે વર્તુળ દોરવું છે તો પહેલાં આપણે આ માહિતીને થોડી નાની કરવી પડશે। તો આ બધી સંખ્યાનું વર્ગમૂળ કાઢી નાખું છું। તમારા કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળની સ્વિચ હશે તો આપણે એનું વર્ગમૂળ કાઢી નાખીએ। તો 25,600નું વર્ગમૂળ 160, 1,02,400નું વર્ગમૂળ 320 અને 1,60,000નું વર્ગમૂળ કાઢીએ તો 400। હવે આપણે ત્રિજ્યા શોધશું, એટલે આ વર્ગમૂળને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય। 50 વડે ભાગો, 100 વડે ભાગો, 200, તમારી જે ઈચ્છા હોય એ ચાલે। તો ત્રિજ્યા બરાબર વર્ગમૂળ, હું આ બધાને 160 વડે ભાગી નાખું છું। તો વર્ગમૂળને 160 વડે ભાગું છું તો 160 ભાગ્યા 160 એટલે 1, 320 ભાગ્યા 160 એટલે 2 અને 400 ભાગ્યા તમે 1.60 કરો એટલે 2.5। તો વર્ગમૂળ આવી ગયું। આ દરેક સંખ્યાનું વર્ગમૂળ કાઢ્યું અને ત્રિજ્યા આપણે વર્ગમૂળ ભાગ્યા 160, તમારે 100 લેવા તમે 100 લઈ શકો, તમારે જેટલા વડે ભાગવા હોય એટલા લઈ શકો। એટલે આ રીતે તમને ત્રિજ્યા મળે। હવે એને આપણે અહીંયા વર્તુળ આકૃતિમાં દર્શાવીએ છીએ। તો હવે આપણે વર્તુળ આકૃતિ દોરવી છે તો વચ્ચે એક સેન્ટરની અંદર એક લાઈન દોરી દેવાની। આ એક આડી લાઈન મેં દોરીશ। પહેલાં ત્રિજ્યા 1 એટલે 1નું વર્તુળ દોરવાનું છે। તો આ ફૂટપટ્ટી અને આ વર્તુળ તમે લીધું છે। હવે 1નું માપ લેવું છે તો આ જે છે એને આપણે અહીંયા 0 પર રાખીએ અને આને આપણે અહીંયા 1 ઉપર સેટ કરી દઈએ। તો જોઈ લો તમે, આ 1નું વર્તુળ દોરી જશે। તો આપણે દોરી દઈએ છીએ 1નું વર્તુળ। તો આ રીતે તમે 1નું વર્તુળ દોરી શકો છો। તો આ 1નું વર્તુળ તમને મળી જશે। હવે 2નું વર્તુળ દોરવું છે તો અહીંયા આ 0 ઉપર રાખી દઈએ અને અહીંયા આ 2 ઉપર રાખી દઈએ તો 2નું વર્તુળ તમને મળી જાય છે। તો હવે એક 2નું વર્તુળ આપણે દોરી દઈએ છીએ। તો એક તમને 2નું વર્તુળ મળી જાય છે અને હવે 2.5 તો આ 0 પર રાખો અને 2ની ઉપર બીજા 5 લાઈન લેવી, જોઈ લો એક્ઝેક્ટલી 2.5 થઈ જાય છે। તો હવે આપણે 2.5નું વર્તુળ બનાવી દઈએ છીએ। તો આ રીતે એક 2.5નું વર્તુળ તમને મળી જશે। તો આ રીતે 3 વર્તુળ બની ગયા। હવે જે વર્તુળ છે એની અંદર લખી દઈએ, આ 1નું છે। વર્તુળમાં ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ કહેવાય, રેડિયસનો R આવે તો અહીંયા લખી દઈએ છીએ R બરાબર 1, બીજામાં લખી દઈએ છીએ R બરાબર 2 અને ત્રીજામાં લખી દઈએ છીએ R બરાબર 2.5
તો આર બરાબર 1, આર બરાબર 2, આર બરાબર 2.5. કારનું ઉત્પાદન તમે લખી શકો છો, ઉપર વર્ષ લખી દઈએ 2012, 2013 અને 2014 એ લખી શકો. કારનું ઉત્પાદન લખો તો એ લખી શકો અહીંયા 25,600, અહીંયા 1,02,400 અને અહીંયા 1,60,000. તો આ રીતે પહેલાં વર્ગમૂળ કાઢી નાખો. ત્રિજ્યાને ગમે તે વડે ભાગાય. મેં 160 વડે ભાગ્યા છે, પછી 1નું વર્તુળ, પછી 2નું વર્તુળ અને પછી 2.5નું. તો આ રીતે તમે વર્તુળ બનાવી શકો છો. તો હવે મિત્રો દાખલા નંબર 8 છે. જુદા જુદા દૈનિક પત્રોની નકલમાં વેચાણની માહિતીની ટકાવારી નીચે મુજબ છે. આ માહિતીને વૃત્તાંશ આકૃતિ દર્શાવો. તો અહીંયા તમારે વૃત્તાંશ આકૃતિ દોરવાની છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. જ્યારે માહિતી જેને આપણે સમષ્ટિ ગણી લઈએ અને એના પેટા વિભાગના આધારે અંશમાં વહેંચવામાં આવે તો જે આકૃતિ મળે એને વૃત્તાંશ કહેવાય. હવે જે વર્તુળ છે ને કુલ 360 અંશ હોય તો અહીંયા આપણે દરેકના અંશ શોધવા પડશે. અહીંયા પીમાં જુઓ તો ટકાવારી 25 છે અને કુલ સરવાળો 100 છે. તો અંશ શોધી નાખીએ તો 25 ભાગ્યા 100 ગુણ્યા 360 અંશ, તો તમને મળશે 90 અંશ. 23 ભાગ્યા 100 ગુણ્યા 360 તો 172.8 અંશ. અહીંયા 24 ભાગ્યા 100 ગુણ્યા 360 અંશ એટલે 259.2 અંશ. અહીંયા 28 ભાગ્યા 100 ગુણ્યા 360 તમે કરશો તો તમને મળશે 100.8 અંશ. અને તમે આ બધાનો જે છે એનો આપણે સરવાળો કરી દઈએ તો અહીં 24 ભાગ્યા 100 ગુણ્યા 360 તો 1 મિનિટ જે અંશ છે એની ગણતરી તો 25 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 90 અંશ આવશે. ક્યુની અંદર 23 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 82.8 અંશ આવશે. આરની અંદર 24 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 86.4 અંશ આવશે. અને ત્રીજામાં 28 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 100.8 અંશ. અને જે અંશ છે એનો સરવાળો 360 તો અહીંયા પી ક્યુ આર એસ છે. પહેલાં 25% છે એટલે 25 ભાગ્યા 100 અને વર્તુળના ટોટલ 360 અંશ હોય એટલે 90 અંશ. 23 ભાગ્યા 100 ગુણ્યા 360 82.8 અંશ. 24 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 86.4 અંશ. 28 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 100.8 એટલે વર્તુળના ટોટલ અંશ થશે 360. તો હવે આપણે અંશ નક્કી કર્યા. અહીં 25% એટલે 25 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 90 અંશ. 23 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 82.8 અંશ. 24 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 86.4 અંશ. 28 ભાગ્યા 100 ગુણ્યા 360 એટલે 100.8 360. તો પહેલાં આપણે એક વર્તુળ દોરી દેવાનું, કોઈ પણ માપનું. અહીંયા કોઈ એક્ઝેક્ટલી માપની જરૂર નથી, તમે કોઈ પણ દોરી શકો. પછી એક આડી લાઈન એના પર દોરવી જરૂરી છે. તો એક આડી લાઈન આવી ગઈ. આજે સેન્ટર પોઈન્ટ છે એને ડાર્ક કરી દેવાનું. આજે કુલ વર્તુળ છે એના 360 અંશ છે
તમે જ્યારે કોણ માપક મૂકો એટલે આ જે સેન્ટર પોઈન્ટ દેખાય છે એ બિલકુલ આના ઉપર હોવું જોઈએ. આ જે આડી લાઈન છે એ એક્ઝેક્ટલી એના પર હોવી જોઈએ. તો હવે વર્તુળ સેટ કરીએ છીએ. તો જો વચ્ચે સેન્ટર પોઈન્ટ આવી ગયું ને આ આડી લાઈન પણ આવી ગઈ. પહેલાં કેટલા લેવા છે? 90 અંશ. તો જો એક્ઝેક્ટલી વચ્ચોવચ્ચ આ જોઈ લો મિત્રો, 90 અંશ છે પરફેક્ટ. તો 90 અંશ દેખાઈ ગયા. તો હવે 90 અંશ માટે આપણે એક લાઈન આપી દઈએ. તો આ તમારા 90 અંશ થઈ ગયા. તો આ 90 અંશ છે. હવે લેવા છે 82.8. હવે 90 થઈ ગયા એટલે હવે તમારે આલેખને ફેરવવો પડશે. તો આલેખને આ રીતે ફેરવી નાખીએ છીએ. હવે 82.8 એટલે લગભગ તમે 83 લઈ શકો, કારણ કે 0.8 નહીં મળે એટલે 82.8ની જગ્યા પર 83 લઈ લઈએ. હવે અહીંયા કોણ માપક મૂકી દીધું. હવે અહીંયા સેટ કરવાનું આ સેન્ટર લાઈન. તો તમારી સેન્ટર લાઈન એક્ઝેક્ટલી હોવી જોઈએ, આ લાઈન મળી જવી જોઈએ. 82.8 એટલે આપણે 83 લઈ લઈએ છીએ. તો આ નીચેથી ગણવાનું 10, 20, 30, 40, 50, 60, 70, 80. 82.8 એટલે આપણે 83 લઈ લઈએ. 80 ઉપર 3 લાઈન લઈ લઈએ. તો 80 ઉપર 81, 82 અને 83. તો આ 82.8 એટલે લગભગ આપણે 83 લઈ શકીએ. તો આ 82.8 તમારા આવી જાય છે. હવે 86.4. હવે આ લેખને ફેરવવાનો આમ. હવે આમ ફેરવી નાખ્યો. હવે 86.4 એટલે હવે સેન્ટર અને આ લાઈન સેટ કરવાની. તો હવે સેન્ટર સેટ કરીએ અને લાઈન પણ સેટ કરી દઈએ. તો અહીંયા મળી જાય છે. જોઈ લો, આ લાઈન એક્ઝેક્ટલી આ 0 પર મળે છે અને આ તમારું સેન્ટર પોઈન્ટ છે. 86.4 એટલે તમે 86 લઈ શકો. એટલે 10, 20, 30, 40, 50, 60, 70, 80. 80 ઉપર 6 લાઈન લઈ લઈએ. તો 80, 81, 82, 83, 84, 85 અને 86. આ નિશાની આપી દીધી આપણે. તો આ 86.4 તમને મળી ગયા અને આ જે વધ્યા એ તમારા 100.8 છે. જે વધ્યા એ 100.8 મળી ગયા. દરેકને અલગ અલગ નિશાની, પી માટે અલગ અલગ નિશાની આપી દઈએ. દાખલા કે પી માટે નિશાની આવી આપી, જે ક્યુ છે એના માટે નિશાની આવી આપી, જે આર છે એના માટે નિશાની આપણે આ પ્રકારની આપી દીધી, અને એસ છે તો તમને જે નિશાની યોગ્ય લાગે આપી દેવાની. અને અહીંયા તમારે જમણી બાજુ એક બોક્સ બનાવી દેવાનું કે ભાઈ પી માટેની નિશાની આ છે, ક્યુ છે એના માટેની નિશાની આ છે, આર માટેની નિશાની તમારી આ પ્રકારની છે, અને એસને તમે કોરું રાખેલું છે. તો આ રીતે તમે વૃત્તાંશ આકૃતિ દોરી શકો. ટોટલ વર્તુળના 360 અંશ છે. કોઈ પણ એક માપનું વર્તુળ દોરી દેવાનું, વચ્ચે સેન્ટર લાઈન આમ ડાર્ક કરી દેવાનું, એક આડી લાઈન બનાવી દેવાની. પહેલાં 90 લીધા તો આ સેન્ટર પોઈન્ટ એક્ઝેક્ટલી આના પર લાઈન મળવી જોઈએ. તો આ રીતે 90 લઈ લીધા. એકવાર 90 આવ્યા, હવે 82.8 એટલે 83 લઈ શકાય. એટલે આલેખને ફેરવી નાખવાનું. પછી અહીંયા સેન્ટર અને 0 સેટ કરી દેવાનું, અને એ જે તમે સેટ કરો પછી લઈ લેવાનું કે ભાઈ 82.8 તો એની લાઈન આવી ગઈ. પછી આલેખને ફેરવી નાખવાનું. હવે 86.4 તો ફરીથી 0 અને લાઈન સેટ કરી દેવાની એટલે તમને એ મળી જશે. અને છેલ્લા જે છે એ તમને મળી જશે 100.8.
અને પછી પીની નિશાની અલગ, ક્યુની નિશાની અલગ, આરની નિશાની અને એસની નિશાની, અને પછી તમારે શીર્ષક આપી દેવાનું કે જુદા જુદા દૈનિક પત્રોની માહિતી દર્શાવતી વૃત્તાંશ આકૃતિ. તો તમે આ રીતે સરળતાથી આકૃતિ દોરી શકો છો.